ટીવી9ના મહામંચ પર લોકો સમક્ષ આવી ઇસ્લામિક દેશ યુએઈના અબુધાબીમાં બનેલા વિશ્વના સૌથી પહેલા અને એકમાત્ર હિન્દુ મંદિર નિર્માણ અંગે રસપ્રદ ગાથા. વિશ્વભરમાં સનાતન ધર્મની ધજા પતાકા ફરકાવનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામીએ આધ્યાત્મથી માંડી એઆઈ સહિતના અનેક વિષયો પર છણાવટ કરી. ચાલો જાણીએ કે અબુધાબી હિન્દુ મંદિરની પરવાનગી કેવી રીતે મળી. અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે કોન્ક્લેવમાં. તમે અબુધાબીની વાત કરી, અરબોની વાત કરી, તો ત્યાં મંદિરો બાંધવા અને ત્યાંના ખાસ તો લોકોને કન્વિન્સ કરવા આ કેટલું પડકારજનક હોય છે. તમે કન્વિન્સ કરો છો કેવી રીતે? શું કહો છો એમને કે કન્વિન્સ થઈ જાય છે? જો કોઈને ખુશ કરવાથી કશું થતું નથી. He's asking ત્રણ જ વાત. નો આઈ એમ હેપી યુ આસ્ક્ડ. તમે એક વસ્તુ બધું ધ્યાન રાખજો કે if somebody gives you advice, you will reject it. But if somebody gives you a vision, you will accept it. મેં રાજાઓને એક વાત કરી હતી કે અત્યારે તમારી પાસે અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ, રસ્તા, બુર્જ ખલીફા, બિલ્ડિંગ્સ, બધું જ છે. પણ વેર ઇઝ ધ ઇમોશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ઇમોશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે? કેમ કે બધાને એમ છે કે તમે એક્સપો 2020 કરશો, વર્લ્ડ સમિટ કરશો, મોટા મોટા ફેર કરશો, ધ બેસ્ટ એક્વેરિયમ બનાવશો, ધ બેસ્ટ પાર્ક્સ બનાવશો. લોકોને એમ છે કે તમારી પાસે પૈસા છે એટલે તમે બનાવી શકો છો. પણ જ્યારે તમે એક મંદિરની પરવાનગી આપશો ત્યારે લોકોને અનુભવ થશે કે તમારા હૃદયમાં જગ્યા છે. It is always better to have a bigger heart than a bigger country. તમે એવી રીતે શ્રદ્ધાનો વિચાર જ નથી કરી શકતા. એક વસ્તુ I want to tell you, the young people. One thing I have learned after the Abu Dhabi મંદિર, મને 1000 માણસોએ કીધું હશે કે અહીંયા મંદિર શક્ય નથી ઇસ્લામિક દેશોમાં. 1000 માણસો, મોટા મોટા સાધુ સંતોએ શંકરાચાર્યના લેવલના, they called me to the side and કે બ્રહ્મવિહારી સ્વામી, this is not possible. Historians told me કે this is not possible because history says કે આપણા મંદિર તોડ્યા જ છે અને આ બની ન શકે. But you know what? I had a choice whether to listen to 1,000 no's or a single yes from Pramukh Swami. I chose to listen to a single yes, એટલે મંદિર is there. I want all of you not to listen to the no's of the world. Listen to the yeses of the world and you will change Gujarat and you will change your life. ટીવી9 ગુજરાતીનો વર્ષનો આ સૌથી મોટો થિંક ફેસ્ટ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે તમે આગામી રવિવારે 1 માર્ચે માણી શકશો.